રાજકોટમાં સન્ની પારજી ઢાબાનું ડિમોલિશન કરવામાં આવ્યું। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો ભારે પડ્યો છે। ગેરકાયદે સરકારી જમીન પર દબાણ કરાયું હતું। કલેક્ટરની નોટિસ બાદ ગેરકાયદે દબાણ હટાવાયું છે। સન્ની પારજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે રીતે આ ઘટના સામે આવી હતી ત્યારબાદ હવે રાજકોટમાં સન્ની પારજી ઢાબાનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરવું, સન્ની પારજીના ઢાબાનું ડિમોલિશનનું જે રીતે આ પરિણામ સામે આવ્યું। એક તો સરકારી જગ્યા ઉપર ધાબો ઉભો કર્યો ને એમાં પણ ખુદ ભાજપના નેતા સામે જ હાથાપાઈ થઈ હતી। રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ સાથે સન્ની પારજીના ધાબાના સંચાલક સન્ની પારજીએ બબાલ કરી હતી ને ત્યારબાદ રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા હતા। ત્યારબાદ જે રીતના તપાસ થઈ અને જે સામે આવ્યું છે કે સરકારી જગ્યા ઉપર સન્ની પારજીએ આ ધાબો ખડકી દીધો હતો ને તેને મામલતદાર દ્વારા નોટિસો પણ અગાઉ ઇસ્યુ કરવામાં આવી હતી ને ત્યારબાદ બબાલ પછી આખરી નોટિસ ઇસ્યુ થયા બાદ અંતે આ ધાબો છે તે ખાલી કરવો પડ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં એક સમયે લાંબી કતારો હતી ને લોકો પણ અહીં આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતા સાથે તેમને બોલાચાલી કરી, હાથાપાઈ કરી અને ડેપ્યુટી મેયરને ઈજા પણ પહોંચાડી અને તેનો નતીજો છે તેમને સામે ભોગવવો પડ્યો, કારણ કે સરકારી જમીન ઉપર તેણે કબજો જમાવીને રાખ્યો હતો અને અંતે આ જગ્યા ખાલી કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ને હાલ આખું આ ધાબુ છે તેને પાડી દેવામાં આવ્યું છે। કારણ કે ન માત્ર ડેપ્યુટી મેયર પરંતુ અનેક વ્યક્તિઓ સાથે તેણે બોલાચાલી પણ કરી હતી, બબાલ પણ થઈ હતી। જોકે ફરિયાદ નોંધાણી નથી, સમાધાન થયા હોવાની વાત હતી, પરંતુ હાલ જે રીતના સરકારી જમીન ઉપર મસ્ત મોટું ધાબો જે ખડકી દેવામાં આવ્યો હતો તે અંતે જગ્યા સરકારી જગ્યા છે તે ખાલી કરવી પડી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।